જ્યાં મિત્રો હું છું ખાસ દોસ્ત તમારો તુલસી બિલ તમારી સાથે દરેક દિવસે। તો આજનો વિડીયો હું લઈને આવ્યો છે કે વરસાદની આગાહીને લઈને આજે આપણે આવ્યા છે અને કયા કયા ગામોમાં વરસાદ પડવાનો છે તેવી સંભાવના આજે ઘણી બધી છે, પરંતુ હું બધું આજે આ વિડીયોમાં હું જણાવવાનું નથી। ફક્ત એક જ ગામના અને એક જ જિલ્લાની અંદરની માહિતી હું તમને આપવાનો છું। તો મિત્રો જે આજે 2026 અને 6 મહિનો અને 4 એપ્રિલ અને આજે ગુરુવાર છે, ત્યારે આજને વન વિભાગના લોકો દ્વારા જે બહાર પાડવામાં આવેલી આગાહીની એવી સંભાવના છે કે આજે ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ગામડામાં વરસાદ પડે તેવી સંભાવના છે, પરંતુ હું બધા જ ગામડાનું હું નથી જણાવવાનો, પરંતુ એટલા જ ગામના હું જણાવીશ કે આજે નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ આજે રાતના ટાઈમે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને તેની સાથે સાથે ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના લઈને આજે હું તમને જણાવી રહ્યો છું। અને વન વિભાગના લોકો દ્વારાને આ બહાર પાડેલી આગાહી છે। ત્યારબાદ આજે જે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ વિડીયો તુરંત સાંજ પડતા પહેલાં તમે ફેલાવી દો, અને જે પણ ખેડૂત મિત્રોનું જે કંઈક બી વરસાદના કારણે જે કંઈક બી વસ્તુ જે ખેતરમાં પડી હોય અને બગડી જાય એવી હોય તે વસ્તુ તમે તુરંત આજે સાંજ પડતા તમે સુરક્ષિત જગ્યા ઉપર લાવીને તમે મૂકી દીજો, નહીંતર આપણી સાથે નુકસાન થવાનું છે એવી સંભાવના છે। ત્યારબાદ હું નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર અમુક ગામડામાં ઘણા બધા ગામડામાં વરસાદ પડે આજે રાતના સમયે વરસાદ પડશે તેવી સંભાવના છે। ત્યારબાદ મને એવું લાગ્યું કે આપણા ખેડૂત મિત્રોનું કંઈક નુકસાન ના થાય તેના માટે હું તમને જણાવ્યો છે। અને આ વરસાદ આજનો વરસાદ રાતે પડશે અને કાલની વાત પણ કાલે પણ વરસાદ દેખાડી રહ્યું છે, પણ કાલે તો હલકો ફૂલકો એવી છે અને આજનો વરસાદનો માહોલ આજે 95%, સોરી યાર મને માફ કરજો, 55% આજનો વરસાદનો આગાહીનું સંભાવના આજે સ્ક્રીન ઉપર મને દેખાડી રહ્યું હતું અને મેં જોયેલું છે। ત્યારબાદ કાલના વરસાદનો પણ તો કાલે વાત કરીશું, અને આ વરસાદ આજથી 4 તારીખથી લઈને 2026 અને 6 મહિનો અને 4 તારીખથી લઈને 7 તારીખ સુધી આ વરસાદ ગુજરાતમાં હલકો ફૂલકો માહોલ ફેલાતો રહેશે એવી છે। અને આ વરસાદ જશે ત્યારે પછી કુદરતી વરસાદ ક્યારે પડવાનો છે તે પણ આપણે વાત કરીશું, પરંતુ આજનો વિડીયો આટલો છે કે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ ખેડૂત મિત્રો જે ખેતરમાં કંઈક બી વસ્તુ પડી હોય તેવી સાંજ પડતા પહેલાં તમે સુરક્ષિત જગ્યા ઉપર લાવીને મૂકી દેજો। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ કાલે કોઈક એવા તુરંત નવા વિડીયો સાથે આપણે મળીશું, પરંતુ મિત્ર જે તમારા ખાસ દોસ્ત તુલસી બિલને યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખ્યો હશે અને તમારો કહેવાતી હોય છે અને આ આગાહીને લઈને તમે પૂરો વિડીયો જોયો હશે, એમના માટે તમારો ખૂબ આભાર માનું છું। અને હજુ સુધી તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, અને ત્યાંથી તમારા ખાસ દોસ્ત તુલસી બિલના મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। અને બસ આજનો વિડીયો અહીં સમાપ્ત થશે, ત્યારબાદ કોઈક એવા તરત નવા વિડીયો સાથે મળીએ। એટલે તાલુકાના જે છોટાઉદેપુર જિલ્લાની જે પણ કોઈક મિત્રો આ વિડીયો પહોંચ્યો હોય અને ત્યાંના લોકોને હું કહું છું કે મિત્રો દોસ્તો તું ખાસ કરીને મારા નંબર ઉપર તમે ફોન કરીને મને કહેજો કે ખરેખર વરસાદ પડ્યો છે કે નથી, ત્યાંથી આપણને ખબર પડે કે વન વિભાગ દ્વારાના લોકોને જે બહાર પાડેલી વરસાદની આગાહીની હકીકત છે કે નથી તે આપણને ખબર પડી શકે। તેના માટે જે મારો નંબર અહીંયા સ્ક્રીન ઉપર એક બાજુ આપી દઉં છું, એ નંબર ઉપર તમે ફોન કરજો, ચાહે તમે વોટ્સઅપ મેસેજ કરજો, ત્યાંથી મને હું સામેથી ફોન કરીશ અને હું તમને સારી જાણકારી તમે મને આપી શકો છો અને સારી જાણકારી હું લઈ શકું છું, ત્યાંથી મને પણ ખબર પડે। ત્યારબાદ આગળ આપણે વધીએ।